નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગો એના દાખલા વિશે અભ્યાસ કરીશું। આપણે આગલી થિયરીની અંદર એટલે કે આગલા વિડિયો લેક્ચરની અંદર સ્થાનાંતર પ્રવાહ એવી થિયરીનો અભ્યાસ કર્યો હતો। હવે સ્થાનાંતર થિયરીનો આપણે અભ્યાસ કર્યો તો એના કેટલાક ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા પણ સાથે સાથે જોઈ લઈએ તો આપણને એ પોઈન્ટ હજુ વધુ ક્લિયર થઈ જાય। વિદ્યાર્થી મિત્રો, હજુ પણ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમારા આઇકોન ઉપર રેડ કલરે સબસ્ક્રાઈબ લખેલું હશે ત્યાં જઈ અને ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી આગળના વિડીયો તમને મળતા રહે। તો આપણે આજે ચેપ્ટર નંબર 8નું ઉદાહરણ 8.1 વિશે અભ્યાસ કરવાના છીએ। તો ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ શું છે 8.1। એક સમાંતર પ્લેટ કેપેસિટર કે જેની વર્તુળાકાર પ્લેટની ત્રિજ્યા 1 મીટર છે, તેનું કેપેસિટન્સ 1 નેનો ફેરાડે છે। તેને વિદ્યુતભારિત કરવા માટે t બરાબર 0 સમયે એક R બરાબર 1 મેગા ઓહ્મના અવરોધ સાથે શ્રેણીમાં 2 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે। t બરાબર 10⁻³ સેકન્ડ સમય બાદ પ્લેટના કેન્દ્ર અને પરિઘ વચ્ચેના મધ્યબિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર ગણો। તો વિદ્યાર્થી મિત્રો, પરિઘ વચ્ચેના મધ્યબિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર ગણવાનું છે। કેપેસિટર પર t સમયે વિદ્યુતભાર QT બરાબર CV (1 - એક્સપાન્શન માઇનસ t/τ આપેલું છે, જ્યાં સમય અચળાંક ટાઉ એ CR ને બરાબર છે। આપણને અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપેલી છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ 2 વોલ્ટની બેટરી આપેલી છે, 1 મેગા ઓહ્મનો અવરોધ આપેલો છે, અહીંયા કેપેસિટરની 2 પ્લેટો આપેલી છે, ત્યાંથી OP અંતર એટલે કે 0.5 મીટર આપણને વર્તુળાકાર ત્રિજ્યા મળશે। એટલે અહીંયા સમગ્ર જે આપણી પાસે વર્તુળાકાર પ્લેટ હશે એ અહીંયા 1 મીટરનું હશે, એટલે આપણને ત્રિજ્યા મળશે 0.5 મીટર। તો આપણે અહીંયા પહેલાં કેટલાક એક્ઝામ્પલ ગણવા માટે મહત્ત્વનું જે કહેવાય એ પેરામીટર લખી દઈશું। પેરામીટર ઉપરથી જ કેટલીક બાબતો હજુ વધુ સ્પષ્ટ થશે। એટલે આપણે પહેલું અહીંયા જે આપેલું છે સમાંતર પ્લેટ કેપેસિટર, તો આપણે અહીંયા જે પ્લેટ આપેલી છે તો એ અહીંયા OP બિંદુએ R ત્રિજ્યાની એક પ્લેટ લઈએ એટલે એને વર્તુળાકાર P બિંદુમાંથી પસાર થતી હોય એવી તકતી દોરી દઈશું। હવે ત્યાં આપણે કેપેસિટરની વર્તુળાકાર પ્લેટનું ક્ષેત્રફળ A બરાબર πr², એટલે કે πm અને r ની કિંમત આપણે મૂકી દઈશું 1 મીટર સ્ક્વેર, એટલે 1 નો વર્ગ 1 અને πm એટલે કે પાઈ અને ક્ષેત્રફળનો એકમ થશે મીટર સ્ક્વેર। OP એ વર્તુળાકાર ત્રિજ્યા છે, એટલે OP બરાબર આપણે લઈ લઈશું ત્રિજ્યા આપેલી છે એ 0.5 મીટર। આપણને ત્યાંથી આગળ અભ્યાસ કરતા કેપેસિટન્સ આપેલું છે C બરાબર 1 નેનો ફેરાડે। તો 1 નેનો ફેરાડેનું ફેરાડેમાં કન્વર્ટ કરીશું 10⁻⁹ ફેરાડે, અને ત્યાંથી આપણે આગળ વિદ્યુતભારિત કરવા માટે t બરાબર 0 સમયે R આપ્યો છે, R બરાબર 1 મેગા ઓહ્મ। તો 1 મેગા ઓહ્મનો અવરોધ આપેલો છે, તો મેગા ઓહ્મનું ઓહ્મમાં કરીશું તો 10⁶ ઓહ્મ। ત્યાંથી આગળ
આપણને 2 વોલ્ટની બેટરી એટલે V બરાબર 2 વોલ્ટ આપેલા છે અને સમય આપેલો છે t બરાબર 10⁻³ સેકન્ડ. મિત્રો આગળ આપણને કીધેલું છે કે પ્લેટના પરિઘ વચ્ચેના મધ્યબિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર એટલે આપણે લખીએ P બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર B બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. અને તે સમયે કેપેસિટર એટલે કે વિદ્યુતભાર આપણને આપી દીધેલો છે અને સમય અચળાંક ટાઉ એ CR જેટલો હોય છે. તો Cની કિંમત આપણને આપેલી છે 1 × 10⁻⁹ અને Rની કિંમત છે 10⁶. -9માંથી 6 જાય તો -3 એનો એકમ થશે સેકન્ડ. તો આટલા પેરામીટર આપણને આ એક્ઝામ્પલની અંદર આપેલા છે. આપણે વિદ્યાર્થી મિત્રો શાંતિથી આ એક્ઝામ્પલને સમજવાનો પ્રયત્ન કરીશું અને એકદમ શાંતિથી એટલા માટે જઈ રહ્યા છીએ કારણ કે આના પછી 2 સ્વાધ્યાયના દાખલા આ જ થિયરીના અને આ જ પેટર્નના આપણે ગણવાના છીએ. એટલે જો આ એક્ઝામ્પલ આપણે બરાબર સમજી લઈશું તો આગળના દાખલાઓ ગણવા માટે સરળતા રહેશે. હવે આપણી પાસે પેરામીટર આવી ગયા, શોધવાનું શું છે એ તમને ખબર પડી છે. તો હવે આપણે જ્યારે ગણતરી કરવાની હોય ત્યારે તમે જાણો છો એ મુજબ કે આપણી પાસે કેપેસિટરના બંધ માર્ગ પરનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવું હોય ત્યારે આપણે હંમેશા એમ્પિયર મેક્સવેલના નિયમનો ઉપયોગ કરીશું. તો તમે જાણો છો એ મુજબ આપણો એમ્પિયર મેક્સવેલનો નિયમ શું હતો? તો એમ્પિયર મેક્સવેલનો નિયમ પહેલાં આપણે સમજીશું. તો અહીંયા લખીએ એમ્પિયર મેક્સવેલના નિયમ પરથી શું હતો? એમ્પિયર મેક્સવેલનો નિયમ. મેક્સવેલે આપણને 4 સમીકરણ આપ્યા હતા. એમાં ચોથું સમીકરણમાં એને સુધારો કર્યો હતો અને એ સમીકરણમાં આપણે ગણતરી કરતા બંધ સંકલન B × dl બરાબર μ0 કૌંસમાં IC પ્લસ ID. IC એટલે વહન પ્રવાહ અને ID એટલે સ્થાનાંતર પ્રવાહ એ આપણે જાણીએ છીએ. હવે આપણે અહીંયા B અચર હોવાથી એને બહાર લઈ લઈશું અને dlનું સંકલન કરીશું μ0 ID. તો તમને પ્રશ્ન થશે કે કેમ IC ક્યાં ગયું? તો IC બરાબર આપણે 0 લઈશું કારણ કે તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે અહીંયા કળ ખુલ્લી આપેલી છે અને જો કળ ખુલ્લી આપેલી હોય તો એમાંથી પ્રવાહ વહન પામતો નથી. એટલે પ્રવાહ વહન ન પામતો હોય તો IC બરાબર કેટલા થશે? 0 થશે. તો અહીંયા B એમના એમ બંધ માર્ગનું સંકલન થશે 2πr = μ0 ID. આ આગળના વિડીયો લેક્ચરમાં આનું સાદું રૂપ આપ જોઈ જ ગયા છો અને આપણે એ મુજબ જ ચાલીએ છીએ એટલે તમને સરળતા રહેશે. બીને આપણે સૂત્રનો કરતાં બનાવીશું તો μ0 ID બરાબર અપોન B જોડે 2πr ગુણાકારમાં છે તો આ બાજુમાં આવશે તો ભાગાકારમાં જશે. એમાં ID જે છે એને આપણે સ્થાનાંતર પ્રવાહ કહીશું અને R જે આપેલો છે એ બંધ માર્ગની ત્રિજ્યા. સમજો બંધ માર્ગની ત્રિજ્યા એટલે 0.5 થશે, બરાબર ને? હવે આપણે અહીંયાથી R આપેલો છે, 2π અચર છે, μ0 અચળાંક છે, શૂન્ય અવકાશની પરમિએબિલિટી. તો હવે આપણી પાસે ફક્ત ને ફક્ત ID હોવું જોઈએ. તો આપણે ID શોધવા માટે પેરામીટરમાં જોઈએ તો ID ક્યાંય પણ આપણને આપેલું નથી એટલે કે સ્થાનાંતર પ્રવાહ આપ્યો નથી. તો પહેલાં આપણે ID શોધીશું અને એની પછી કિંમત આપણે B વાળું આપણું સમીકરણ એટલે કે આને કહી દઈએ સમીકરણ A અને સમીકરણ એમાં આપણે કિંમત મૂકીશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં તો આ કેપેસિટર આપેલું છે તો કેપેસિટરનો બંધ માર્ગ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ શોધવું પડશે. તો આ કેપેસિટરના બંધ માર્ગ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલે કે બંધ માર્ગ
સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એ ફાઈ ઈ બરાબર ઈ ઇન્ટુ એ. આપ જાણો છો ઈ એટલે બંધ માર્ગનું વિદ્યુત ક્ષેત્ર. બંધ માર્ગનું શું થશે? વિદ્યુત ક્ષેત્ર. અને એ એટલે શું થશે? બંધ માર્ગનું ક્ષેત્રફળ. તો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળના ગુણાકારને આપણે ફ્લક્સ કહીશું. અહીંયા ઈ એ વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. પણ પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા અને આગળના વિડીયો લેક્ચરમાં પણ જોયું હતું. ઈ બરાબર શું થશે? સિગ્મા અપોન એપ્સાઇલોન 0. અને એ એટલે બંધ માર્ગનું ક્ષેત્રફળ કેટલું થશે? પાઈ આર સ્ક્વેર. આપ એ પણ જાણો છો કે સિગ્મા એટલે સિગ્મા બરાબર શું થશે? ક્યુ અપોન એપ્સાઇલોન 0. તો ક્યુ અપોન આપણે અહીંયા ક્ષેત્રફળ લેવાનું છે એટલે ક્ષેત્રફળ લઈશું એ. તો ક્ષેત્રફળ એ જોડે એપ્સાઇલોન 0 ઇન્ટુ પાઈ આર સ્ક્વેર. તો હવે આપણે ક્ષેત્રફળ કેટલું લેવાનું છે? તો કેપેસિટરની વર્તુળાકાર પ્લેટનું ક્ષેત્રફળ આપણે શોધી કાઢ્યું છે પાઈ મીટર સ્ક્વેર. તો આપણે એની કિંમત મૂકીશું. તો શું થશે આપણી પાસે? ક્યુ અપોન એની જગ્યાએ ક્ષેત્રફળ લેવાનું છે એટલે કે પાઈ ગુણ્યા એપ્સાઇલોન 0. હવે પાઈ ગુણ્યા એપ્સાઇલોન 0 મળે અને જોડે તો ગુણાકારમાં ઓલરેડી પાઈ આર સ્ક્વેર તો હતું જ. તો આપણે અહીંયાથી પાઈ નીકળી જશે અને વધશે ક્યુ અપોન એપ્સાઇલોન 0. અને આર એટલે તમે જાણો છો એની કિંમત હતી 0.5 અને એનો સ્ક્વેર. તો ક્યુ અપોન એપ્સાઇલોન 0 0.5 એટલે એનો વર્ગ કેટલો થશે? 0.25. 0.25નું બીજું નામ શું થાય? 1/4. તો ક્યુ ભાગ્યા 4 એપ્સાઇલોન 0. તો બંધ માર્ગ પરનું ફ્લક્સ આપણને મળી જશે. હવે આને કહી દઈશું આપણે સમીકરણ નંબર 1. આપ જાણો છો કે કેપેસિટર જે છે એ ચાર્જ થતું હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ બદલાશે. એટલે કે કેપેસિટર ચાર્જ થશે અહીંયાથી એમ વિદ્યુત ક્ષેત્ર બદલાશે. અને વિદ્યુત ક્ષેત્ર બદલાશે તો આપણે વિદ્યુત ફ્લક્સની અંદર પણ શું થશે? ફેરફાર થશે. એટલે કે વિદ્યુત ફ્લક્સ બદલાશે. તો વિદ્યુત ફ્લક્સ બદલાય તો સમીકરણ 1નું વિકલન લેતા સમીકરણ 1નું શું લઈશું? વિકલન. તો ડી ફાઈ ઈ અપોન ડીટી બરાબર અહીંયાથી અચળાંક પદ કહેવાય 1/4 પાઈ એપ્સાઇલોન 0 અને ક્યુનું વિકલન થશે ડીક્યુ અપોન ડીટી. ધ્યાન રાખજો સમયની સાપેક્ષે બંને બાજુ વિકલન થશે. એમાં એપ્સાઇલોન 0 ભાગાકારમાંથી આ બાદ જશે તો ગુણાકારમાં. તો એપ્સાઇલોન 0 અને જે પદ હતું એમના એમ મૂકી દઈશું ડી ફાઈ અપોન ડીટી બરાબર અહીંયાથી એપ્સાઇલોન 0 ગુણાકારમાં જતું રહ્યું એટલે 4 ડીક્યુ બાય ડીટી. તો તમે સમજી શકો છો કે આપણે આ પદને કેમ આ બાજુમાં લઈ ગયા? કારણ કે આ તો આપણું શું આવી ગયો? સ્થાનાંતર પ્રવાહ. તો 1/4 અહીંયા ડી બાય ડીટી અને ક્યુની કિંમત આપણને અહીંયા આપેલી છે સીવી કૌંસમાં 1 માઇનસ એક્સપાન્શન એટલે ઈ રેસ ટુ માઇનસ ટી અપોન ટાઉ. તો એ કિંમત અહીંયા મૂકી દઈશું આપણે સીવી કૌંસમાં 1 માઇનસ ઈ રેસ ટુ ટી અપોન ટાઉ અને કૌંસ પૂરો. તમે જાણો છો કે આ પદમાં આપણે સીવી અચર છે એને બહાર લઈ લઈએ તો સીવી અને છેદમાં કેટલા થશે? 4 ડી બાય ડીટી અને 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ ટી અપોન ટાઉ. વિદ્યાર્થી મિત્રો આપ જાણો છો કે CV/4 અચર છે એટલે એને એમ જ રહેવા દઈશું. અહીંયા આનું વિકલન કરવાનું છે તો પહેલા પદમાં અચળાંક હોવાથી અચર વેલ્યુ હોવાથી એનું વિકલન થશે 0 માઇનસ અહીંયા એનું વિકલન થશે અહીંયા ધ્યાન રાખવાનું છે ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ જ થાય. આમ ગણિતનો નિયમ છે. તો આપણે ઈ રેસ ટુ એક્સમાં પણ અચર પદ હોય બહાર લઈશું તો અચર પદ શું છે? 1/ટાઉ એ અચર પદ છે જે આગળ આવશે. તો આગળ માઇનસ તો હતું, બીજું શું આગળ આવશે? 1/ટાઉ અને જે પદ પોતે હતું એ તો એમના એમ જ રહેશે. સમજો ફરીથી વિકલન અહીંયા થોડુંક ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો.
અહીંયા આપણી પાસે e⁻x વિકલન e⁻x જ થાય, પણ અચર પદ હોય એ આગળ આવશે વિકલનના નિયમ આધારિત. તો અહીંયા આપણી પાસે અચર પદ શું છે 1/τ માઇનસ, તો એ 1/τ માઇનસ આગળ આવી ગયું અને એ પદ એમના એમ. તો CV/4 માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, એટલે અહીંયા પદ વધશે 1/τ ઇન્ટુ e⁻t/τ. ચલો આ પદમાં હવે આપણે કિંમતો મૂકીશું. તો તમે જાણો છો એ મુજબ સીની કિંમત શું હતી, ધ્યાન રાખો 10⁻9. વી કેટલો હતો 2 વોલ્ટ. અહીંયા e⁻t એટલે 10⁻3 અને છેદમાં ટાઉ એ પણ કેટલો હતો 10⁻3 ભાગાકારમાં 4 ગુણ્યા અહીંયા છેદમાં જે ટાઉ આપેલો છે એની કિંમત જે લખી હતી ફરીથી લખીશું 10⁻3. તમે જાણો છો એ મુજબ 10⁻9 સેકન્ડ જે 3 ઉપર જશે તો 10⁻6. અહીંયાથી આપણે ભાગાકાર કરવાનો છે તો અહીંયાથી 2 દુ 4 એટલે 1/2 એટલે 0.5 ગુણ્યા e⁻10⁻3 10⁻3 એટલે e⁻−1 થશે. તમે જાણો છો 10⁻6 ગુણ્યા 0.5 e⁻−1 એટલે એને ભાગાકારમાં આપણે લખી શકીએ. તો 0.5 ગુણ્યા 10⁻6 અને ઈની કિંમત એ ઓલ્ગોરિધમને આધારે 2.718 મળે છે. તો આપણે આનો જો તમે જવાબ કરશો તો 0.1836 ગુણ્યા 10⁻6 એમ્પિયર મળશે. તો આટલો જવાબ આપણને અહીંયાથી આઈડી એટલે કે આપણને સ્થાનાંતર પ્રવાહ મળશે. તો આ સ્થાનાંતર પ્રવાહને કહીશું સમીકરણ નંબર 2. આ સમીકરણ 2ની કિંમત 1માં મૂકી દઈએ એટલે 2ની કિંમત સમીકરણ એમાં મૂકતા તો b બરાબર μ0ની કિંમત શું હતી 4π ગુણ્યા 10⁻7 આગળ આપણે જોઈ ગયા છીએ. આઈડી બરાબર 0.1836 ગુણ્યા 10⁻6 અને ભાગ્યા આપણી પાસે થશે 2π ગુણ્યા r એટલે 0.5. તો આપણે અહીંયાથી એનો પાઈ નીકળી જશે 0.5 અને 2 0.5 એટલે 1/2. તો આ 0.5 અને 2 નીકળી જશે. 4નો ગુણાકાર 0.1836 સાથે કરીશું તો 0.74 અને તમે જાણો છો એમ 7 ને 6 10⁻13 ચુંબકીય ક્ષેત્ર એટલે આપણને એનો એકમ મળશે ટેસ્લા. તો આ આપણે માગેલું ચુંબકીય ક્ષેત્ર મળશે. તો વિદ્યાર્થી મિત્રો એ અહીંયા નક્કી થયું કે જો દાખલો કેપેસિટરનો હોય અને 2 પ્લેટ પાસે તમને ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કહે, એટલે કે દાખલો કેપેસિટરનો અને 2 પ્લેટ પાસેનું ચુંબકીય ક્ષેત્ર તમને શોધવાનું કહે તો એ દાખલો નિશ્ચિત એમ્પિયર મેક્સવેલના નિયમ એટલે કે આપણે જે ગણ્યું એ એમ્પિયર મેક્સવેલના નિયમ પરથી જ ગણી શકાય છે. અને એની અંદર આપણે સ્થાનાંતર નામનું પદ શોધી કાઢવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ક્યાંય વિકલનમાં કે એમાં કોઈ તકલીફ પડી હોય તો વિડીયોને રિવાઇન્ડ કરી અને તમારા ચોપડામાં આ દાખલો લખી લેજો અને સમજવાનો પ્રયત્ન કરજો ફરીથી એક વખતે. હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 8.1 ઉપર જઈશું. એ પણ આના રિલેટેડ જ દાખલો છે. આપણે જે સ્થાનાંતરવાળી થિયરી ભણી ગયા છીએ એ સ્થાનાંતરવાળી થિયરી પરથી જ આ દાખલો છે, એટલે આપણે એનો પણ અભ્યાસ કરીશું. તો પહેલાં રકમ સમજીશું. આકૃતિમાં દરેકની ત્રિજ્યા 12 સેન્ટીમીટર હોય તેવી 2 વર્તુળાકાર પ્લેટથી બનેલું એક કેપેસિટર દર્શાવેલ છે. 2 પ્લેટો વચ્ચેનું અંતર 5 મિલીમીટર. અહીંયા ખાસ ધ્યાન રાખજો, ચોપડીની અંદર 5 સેન્ટીમીટર આપેલું છે, જેનો આપણે સુધારો કરી લેવાનો છે. ત્યાં મિસ્ટેક છે, 5 મિલીમીટર લેવાનું છે. બાહ્ય ઉદ્ગમ જે આકૃતિમાં દર્શાવેલું નથી એના વડે કેપેસિટરને વિદ્યુતભારિત કરવામાં આવે છે. તેને વિદ્યુતભારિત કરતા પ્રવાહ 0.15 એમ્પિયર જેટલો અચર રહે છે. તો એક કેપેસિટર અને 2 પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો દર ગણો. બી
પ્લેટો વચ્ચે સ્થાનાંતર પ્રવાહ ગણો. સી. શું કિર્ચોફનો પ્રથમ નિયમ જંકશન માટેનો સંધારક દરેક પ્લેટ માટે સાચો છે? સંધારક એટલે કેપેસિટર. કેપેસિટર અંગ્રેજી શબ્દ છે અને એનું ગુજરાતી થાય સંધારક. તો હવે આકૃતિ આપણને આપેલી છે, એ આકૃતિમાંથી વહન પામતો પ્રવાહ 0.15 એમ્પિયર આપેલો છે. બે પ્લેટો વચ્ચેનું અંતર જેમ કીધું એમ 5 મિલીમીટર છે અને વર્તુળાકાર પ્લેટની ત્રિજ્યા આપેલી છે r બરાબર 12 સેન્ટીમીટર. તો હવે આપણે એના પહેલાં પેરામીટર લખી દઈએ. r બરાબર 12 સેન્ટીમીટર, સેન્ટીમીટરનું મીટરમાં કરીશું એટલે 12 ગુણ્યા 10⁻2 મીટર. ડી એટલે કે બે પ્લેટ વચ્ચેનું અંતર 5 મિલીમીટર, તો 5 મિલીમીટરનું મીટરમાં કરીએ તો 10⁻3 મીટર અને વહન પામતો પ્રવાહ એ આપણને 0.15 એમ્પિયર આપેલો છે. અહીંયા ધ્યાન રાખવાનું, આ વર્તુળાકારની ત્રિજ્યા આપેલી છે. પહેલો પ્રશ્ન હતો આપણે કેપેસિટર શોધવાનું છે. શું શોધવાનું છે? કેપેસિટર. તો ચેપ્ટર નંબર 2ની અંદર આપણે આવે છે કે કેપેસિટરનું સૂત્ર સી બરાબર ε0A/d. આમ તો કેપેસિટરનું બીજું પણ સૂત્ર છે જે આના પછીના આપણે બે પ્લેટ વચ્ચે સ્થાનાંતર પ્રવાહ ગણવાનો હશે એના પહેલાં આપણે ગણીશું. પણ આપણે અહીંયા બે પ્લેટો આપેલી છે એટલે બે પ્લેટો વચ્ચેનું કેપેસિટન્સ કેટલું હોય? તો ε0A/d જેટલું હોય. તો આપણી પાસે થશે ε0 A એટલે તેનું ક્ષેત્રફળ πr² અને છેદમાં શું થશે? dm/m. ε0ને શું કહેવાય? શૂન્ય અવકાશની પરમિટિવિટી. શૂન્ય અવકાશની પરમિટિવિટીનો એકમ થશે કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. અહીંયા થોડુંક ધ્યાન રાખજો, આગલા વિડીયો લેક્ચરમાં એક મિસ્ટેક થઈ હતી. ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર મેં એવું કીધું હતું, પણ એનો જે એકમ છે એવો આવે કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. તો ε0 જે છે એની કિંમત અચળાંકની થાય 8.85 ગુણ્યા 10⁻12 ગુણ્યા પાઈ એટલે 3.14. આર તો તમે જાણો છો 12 ગુણ્યા 10⁻2 મીટર એટલે એને બીજું આપણે 0.12 મીટર પણ કહી શકીએ. તો અહીંયા r² એટલે 0.12નો સ્ક્વેર અને છેદમાં ડી એટલે 5 મિલીમીટર, મિલીમીટરનું મીટરમાં કરીએ તો 10⁻3. તો મિત્રો અહીંયા 10⁻3 ઉપર જશે તો +3 થશે, 12માંથી 3 માઇનસ થશે એટલે 10⁻- કેટલી ઘાત વધશે? 9. હવે 8.85 ગુણ્યા 3.14 ગુણ્યા 0.12નો 2 વખતે ગુણાકાર અને ભાગ્યા 5 તમે કરશો તો તમારો જવાબ મળશે 0.080. તો અહીંયાથી આપણે 3 પોઈન્ટ આ બાજુમાં લઈ જઈશું, 1, 2 અને 3, તો 9 ને 3 12 એટલે 80 ગુણ્યા 10⁻12 ફેરાડે થશે. તો આનું બીજું લખવું હોય તો બીજા શબ્દોમાં 10⁻12 ફેરાડે એટલે એને આપણે પાઇકો ફેરાડે લખીશું. તો કેપેસિટરનું મૂલ્ય કેટલું મળ્યું? 80 પાઇકો ફેરાડે. હવે બીજો એમાં જ પ્રશ્ન છે કે બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર ગણો. તો બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર આપણે ગણવો હોય તો એ તફાવતનો દર કેટલો થશે? તો લખીએ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર એટલે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર એટલે આપણે એને શું કહીશું? dv/dt. તો તફાવતનો દરની સંજ્ઞા આપણે લખીશું dv/dt. તો વિદ્યુત સ્થિતિમાનનું એક બીજું પણ આપણી પાસે સૂત્ર છે C બરાબર Q/V. તો એમાંથી આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર શોધવાનો એટલે Vને સૂત્રનો કરતા બનાવીશું. તો V બરાબર Q/C. હવે આપણે dv/dt કરવું હોય તો આનું વિકલન કરવું પડશે. તો dv/dt અહીંયા અચળાંક C છે એટલે એમના એમ રહેશે અને આનું વિકલન થશે એટલે dq/dt. તો હવે તમે જાણો છો એ મુજબ 1/c એમના એમ જ રહેશે, પણ dq/dt એટલે પ્રવાહ થશે. પ્રવાહ એટલે આપણે એને શું લખી દઈશું? I. તો વહન પામતો પ્રવાહ આપણને કેટલો મળ્યો હતો? આપેલો હતો 0.15
અને કેપેસિટન્સ આપણે કેટલું મેળવ્યું હતું 80 પાઇકોફેરાડે. પાઇકોફેરાડેનું ફેરાડેમાં કરીશું તો 10⁻12 મળશે અને એનો જો તમે જવાબ કરશો તો તમને 1.875 ગુણ્યા આનો જવાબ મળશે એટલે 10⁹ વોલ્ટ પર સેકન્ડ. તો આપણને આ dV/dt મળી જશે 1.875 ગુણ્યા 10⁹ વોલ્ટ પર સેકન્ડ. હવે આપણો બી નંબરનો પ્રશ્ન શું હતો કે આપણે પ્લેટો વચ્ચે સ્થાનાંતર પ્રવાહ ગણો. પ્લેટો વચ્ચે સ્થાનાંતર પ્રવાહ ગણવાનો હોય તો સ્થાનાંતર પ્રવાહ ID બરાબર શું સૂત્ર હતું ε0 d∅e/dt. આગળના દાખલામાં આપણે જોઈ ગયા અને થિયરીમાં પણ જોઈ ગયા. તો ε0 આપણે એમના એમ લખી દઈશું, d/dt એમના એમ રવા દઈશું અને ફ્લક્સ એટલે શું થાય વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળના ગુણાકારને શું કહે છે ફ્લક્સ કહે છે. તો ε0 d/dt અને તમે જાણો છો વિદ્યુત ક્ષેત્ર એટલે આપણે શું લઈશું σ/ε0 ઇન્ટુ A. ε0 ફરીથી અચર એમના એમ d/dt આપ એ પણ જાણો છો આગળના દાખલામાં જોયું સિગ્મા એટલે શું લઈશું q/a. ε0 એમના એમ એ પણ એમના એમ શું નીકળી જશે A અને બીજું શું નીકળી જશે ε0. તો આ તો સરળ થઈ ગયું. જવાબ આવી ગયો dq/dt. વિદ્યુતભારનું સમયની સાપેક્ષે વિકલન એટલે એને તો આપણે વહન પ્રવાહ કહેવાય IC. તો આપણો જવાબ ID બરાબર IC થયો એટલે કે સ્થાનાંતર પ્રવાહ એ જ એનો શું થયો વહન પ્રવાહ. તો વહન પ્રવાહ તો આપણને ખબર હતી કેટલો છે 0.15. તો ID બરાબર પણ કેટલા થશે 0.15 એમ્પિયર. હવે આપણો જે સી તમને પ્રશ્ન પૂછવામાં આવેલો છે એ એવું પૂછ્યું છે શું કિર્ચોફનો પ્રથમ નિયમ એ સંધારક દરેક પ્લેટ માટે સાચો છે. તો કિર્ચોફનો પ્રથમ નિયમ જંકશન માટે આપેલો છે અને એ ઉર્જા સંરક્ષણના નિયમની પણ આપણને સાબિતી આપે છે. એટલે આપણે કહીશું કે હા કિર્ચોફનો પ્રથમ નિયમ એ કેપેસિટરની પ્લેટ માટે લાગુ પડે છે કારણ કે જેટલો વહન પ્રવાહ ચાર્જ માટે લાગુ પડે એટલો જ સ્થાનાંતર પ્રવાહ બે પ્લેટ વચ્ચે વહે છે. જેટલો પ્રવાહ ચાર્જ માટે લાગુ પડે એટલો જ પ્રવાહ બે પ્લેટ વચ્ચે વહે છે. એટલે આમ કિર્ચોફનો પ્રથમ નિયમ આ પ્લેટ માટે સાચો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાયનો 8.2 દાખલા નંબર જોઈશું. એ પણ સ્થાનાંતર પ્રવાહને રિલેટેડ છે એટલે આપણે અહીંયા 3 દાખલા સાથે જોઈએ છીએ. રકમ શું છે દરેકની ત્રિજ્યા r બરાબર 6 સેન્ટીમીટર હોય તેવી વર્તુળાકાર પ્લેટનું બનેલું એક સમાંતર પ્લેટ કેપેસિટર આકૃતિમાં દર્શાવેલું એનું કેપેસિટન્સ C બરાબર 100 પાઇકોફેરાડે છે. સંધારક 230 વોલ્ટના AC ઉદ્ગમ સાથે સંકળાયેલ છે જેની કોણીય આવૃત્તિ 300 રેડિયન પર સેકન્ડ છે. તો એ વહન પ્રવાહનું RMS મૂલ્ય કેટલું હશે. RMS એટલે અહીંયા થોડુંક તમને કહી દઉં રૂટ મીન સ્ક્વેર સરેરાશ વર્ગિત મૂલ્ય જે આગળના ચેપ્ટરમાં આપણે જોયું હતું અને એનું ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ. શું વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ સમાન હશે. અને ત્રીજો પ્રશ્ન છે પ્લેટોની વચ્ચે અક્ષથી 3 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ આગળ બીનો કંપ વિસ્તાર શોધો. શું શોધવાનો છે કંપ વિસ્તાર. તો હવે પહેલું આપણી પાસે એને ત્રિજ્યા r આપેલી છે 6 સેન્ટીમીટર બંને પ્લેટો સમાન છે એટલે આપણે લઈ લઈશું આ રીતે. અહીંયા સોર્સ ઉદ્ગમ આપેલો છે 230 વોલ્ટ એમાંથી I વહન પ્રવાહ IRMS રૂટ મીન સ્ક્વેર થશે. તો આપણે એના પહેલાં પેરામીટર લખી દઈએ r બરાબર 6 સેન્ટીમીટર એટલે 6 ગુણ્યા 10⁻2 મીટર. પછી આપણને પ્લેટનું ક્ષેત્રફળ અને કેપેસિટન્સ આપેલું છે C બરાબર 100 પાઇકોફેરાડે એટલે 100 ગુણ્યા 10⁻12 ફેરાડે. અને પછી આપણને આપેલું છે ઉદ્ગમ સોર્સ એટલે VRMS બરાબર 230 વોલ્ટ અને કોણીય આવૃત્તિ એટલે કે ઓમેગા
300 રેડિયન પર સેકન્ડ આટલા પેરામીટર આપણને આપવામાં આવેલા છે. હવે એમાંથી આપણે પહેલાં વહન પ્રવાહ માટે જોઈશું કે વહન પ્રવાહનું RMS મૂલ્ય એટલે IRMS થશે. વહન પ્રવાહનું RMS મૂલ્ય, પ્રવાહ એટલે I અને RMS મૂલ્ય. તો અહીંયા તો ઓહમનો નિયમ તમને ખબર છે, V બરાબર IR. તો I બરાબર શું થાય? V/R. તો અહીંયા લઈ લઈશું V, પણ V એકલા ન લેવાય, RMS મૂલ્ય છે એટલે VRMS. અને આરની જગ્યાએ મોડ Z એટલે કે આપણે આગલા ચેપ્ટરમાં ભણ્યા ઇમ્પિડન્સ લેવું પડશે. કેપેસિટર માટે ઇમ્પિડન્સ કેટલું થશે? તો બીકોઝ Z બરાબર 1/ωc. તો આપણે અહીંયા કિંમત મૂકીશું VRMS એમના એમ અને મોડ ઝેડની કિંમત લખી દઈશું 1/ωc. છેદના છેદમાંથી અંશમાં જશે એટલે VRMS તો એમના એમ રહેશે અને ગુણાકારમાં ωc. તો હવે આપણે કિંમતો મૂકીશું. VRMS એટલે 230, ઓમેગા એટલે કેટલા આપેલા છે? 300 અને કેપેસિટર 100 × 10⁻12 એટલે અહીંયાથી 10⁻2 થાય એ 10⁻12 માંથી નીકળી જાય એટલે અહીંયા 10⁻10 લખી શકાય. તો હવે 23 × 3 એટલે 69 અને 1, 2 અને 3 10⁻³ અહીંયા ફરીથી નીકળી જશે એટલે 10⁻7 થશે. તો IRMSનું મૂલ્ય આપણને 69 × 10⁻7 એમ્પિયર મળશે. હજુ એને કન્વર્ટ કરવું હોય તો 6.9 1 પોઈન્ટ ઓછો કરીએ તો 10⁻6 એમ્પિયર અને એને આપણે કહીશું 6.9 10⁻6 એટલે એને માઇક્રો એમ્પિયર કહીશું. તો આપણને વહન પ્રવાહનું મૂલ્ય મળી ગયું 6.9 માઇક્રો એમ્પિયર. હવે આપણો બીજો પ્રવાહ છે. આપણે બીજો પ્રશ્ન જે પ્રવાહના સંદર્ભમાં આપ્યો છે એ એવો છે, શું વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ સમાન હશે? તો હા, આગળ આપણે આ પ્રશ્ન એ હતો, આ પ્રશ્ન બી. આગળ આપણે જોઈ ગયા કે શું કિર્ચોફનો નિયમવાળો જે પ્રશ્ન હતો એના રિલેટેડ જ હતું અને આપણે એની સાબિતી આપી તો એમાં આપણે ID બરાબર IC આવ્યું હતું. તો આપણે અહીંયા પણ કહી શકીએ છીએ કે ભાઈ હા, આ જે વહન પ્રવાહ છે એ જ સ્થાનાંતર પ્રવાહ જેટલો હશે એટલે કે બંને સમાન હશે. કયા નિયમ ઉપરથી? કિર્ચોફના નિયમ ઉપરથી. કયા નિયમ ઉપરથી? કિર્ચોફના નિયમ ઉપરથી. એટલે કે વર્ણનાત્મક પ્રશ્ન છે. હવે આપણે ત્રીજો પ્રશ્ન જે છે એ આપેલો છે, પ્લેટની વચ્ચે અક્ષથી, એટલે આ બે પ્લેટો આપેલી છે એની વચ્ચે એક અક્ષ લઈ લઈએ. ત્યાંથી 3 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ P, એટલે 3 સેન્ટીમીટર નીચેની બાજુએ આપણે લઈ લઈએ, ત્યાં P બિંદુ આવેલું છે અને ત્યાં એનું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો આપણે એને એક વર્તુળાકાર માર્ગ લઈ લઈએ અને તમે P બિંદુ પાસે આપણે એનું શું શોધવાનું છે? ચુંબકીય ક્ષેત્ર. આ વર્તુળાકાર માર્ગનું ક્ષેત્રફળ થશે πr² અને આ આપણે અહીંયા ટોટલ પ્રવાહ મળશે. તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે કેપેસિટરનો દાખલો હોય અને ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું હોય તો આગળ મેં તમને કીધું હતું એ પ્રમાણે કયો નિયમ આપણે વાપરીશું? તો તમને ખબર જ છે, એમ્પિયર મેક્સવેલના નિયમ પરથી. તો એમ્પિયર મેક્સવેલનો નિયમ શું હતો? બંધ ગાળાનું સંકલન B/dl બરાબર μ0 IC + ID. એટલે કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જો કેપેસિટરના વચ્ચેના ભાગમાં વહન પ્રવાહ ગેરહાજર હોય, તો આપણે ત્યાં પણ જોયું હતું આગલા એક્ઝામ્પલમાં IC બરાબર શું લીધું હતું? 0. એટલે અહીંયા શું થશે? B/dl બરાબર μ0 ID. અહીંયા B અચર હોય વર્તુળાકાર માર્ગ ઉપરના બધા બિંદુએ, તો B અચર બહાર લઈ લઈશું તો સંકલન બંધ માર્ગ પરનું dl μ0 ID. તમે જાણો છો કે અહીંયા B એ ચુંબકીય ક્ષેત્રનું શું લેવાનું છે? RMS મૂલ્ય લેવાનું છે. તો B આનું સંકલન કરીશું એટલે એના પરિઘ જેટલું હોય તો 2πr બરાબર μ0 ID. તમે જાણો છો આ બધા પદ રિપીટ જ થાય છે આગળના દાખલાઓમાંથી અને થિયરીમાંથી. તો
તો અહીંયાથી બીને સૂત્રનો કરતાં બનાવીએ તો μ0 ID ભાગ્યા 2πr થશે. તો આપણી પાસે આ બી જે છે એ ચુંબકીય ક્ષેત્રનું RMS મૂલ્ય છે, એટલે આપણે લખી દઈશું BRMS μ0 ID અપોન 2πr. સમીકરણ નંબર લઈ લઈશું આને 1. હવે આપણે ચેપ્ટર નંબર 3માં પ્રવાહ વિદ્યુતવાળા ચેપ્ટરમાં પ્રવાહ ઘનતા જોઈ હતી. પ્રવાહ ઘનતા એની સૂત્ર હતું J બરાબર I અપોન A. એટલે પ્રવાહના છેદમાં શું હોય છે? ક્ષેત્રફળ. પ્રવાહના છેદમાં શું હોય? ક્ષેત્રફળ. તો અહીંયા લેવું હોય તો આપણે શું લઈ શકીએ? આ જે પ્રવાહ છે અને એનું શું લઈ શકાય? છેદમાં ક્ષેત્રફળ. તો આપણને શું મળશે? પ્રવાહ ઘનતા. તો આપણે કેટલો પ્રવાહ લઈશું? તો IRMS અને છેદમાં ક્ષેત્રફળ એટલે વર્તુળનું ક્ષેત્રફળ થશે πr². ધ્યાન રાખજો, અહીંયા કેપિટલ R આપેલો છે એટલે આપણે કેવો લેવાનો છે? કેપિટલ R². અને ઇઝ ઇક્વલ ટુ અહીંયા સામે વહન પામતો પ્રવાહ એટલે આપણે એને લઈશું ID અને છેદમાં એનું ક્ષેત્રફળ જ્યારે લેવાનું થાય ત્યારે આપણે કેટલું લઈશું? πr². એટલે R કેવો લેવાનો છે? સ્મોલ લેવાનો છે. હવે આપણે શું શોધવાનું છે? સ્થળાંતર પ્રવાહ. તો ID બરાબર πr² માંથી બંને બાજુ પાઈ નીકળી જશે તો R ભાગાકારમાંથી ગુણાકારમાં જશે. તો IRMS જેમ હતું તેમના R² આ બાદ જશે, છેદમાં R² આપેલો છે તો R ભાગ્યા Rનો કોમન શું લખી દઉં? વર્ગ લખી દઉં અને એને આપણે કહી દઈશું સમીકરણ નંબર 2. તો હવે તમે જાણો છો એ મુજબ સમીકરણ 2ની કિંમત આપણે IDમાં એટલે કે સમીકરણ 1માં મૂકીશું. તો સમીકરણ 2ની કિંમત સમીકરણ 1માં મૂકતા તો BRMS બરાબર આપણી પાસે કિંમત થશે μ0 m/m પછી ભાગ્યા 2πr અને ID બરાબર IRMS R અપોન Rનો સ્ક્વેર. બરાબર છે. તો હવે આપણી પાસે આ જે કિંમતો મૂકવાની છે તો BRMS જે આપેલો છે એ BRMS એટલે ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર ભાગ્યા √2 એ સૂત્ર ઉપરથી આપણે મેળવી શકાય. તો આની આપણે અહીંયા કિંમત મૂકવી જાય, એમાંથી B0ને સૂત્રનો કરતાં બનાવી દઈએ તો √2 ભાગાકારમાંથી ગુણાકારમાં જાય તો BRMS ગુણ્યા √2. હવે ઉપરથી BRMSની કિંમત અહીંયા મૂકી દઈશું તો શું થશે? μ0 ભાગ્યા 2πr ઇન્ટુ IRMS ઇન્ટુ R અપોન Rનો સ્ક્વેર ગુણ્યા √2. ચલો μ0ની કિંમત આગળના એક્ઝામ્પલમાં પણ જોઈ હતી 4π ગુણ્યા 10⁻⁷. નીચે 2π m/m. IRMS આપણે શોધી કાઢ્યો છે 6.9 માઇક્રોએમ્પિયર એટલે એને કન્વર્ટ કરીશું તો 10⁻6. અને નીચે 2πમાં શું વધ્યું હતું? હવે R. તો R કેટલો હતો યાદ કરો? 3 સેન્ટીમીટર. 3 સેન્ટીમીટરનું મીટરમાં કરીએ તો કેટલું થશે? 10⁻2. R અપોન R એટલે સ્મોલ r 3 સેન્ટીમીટર એટલે 3 ગુણ્યા ફરીથી 10⁻2 અને કેપિટલ R કેટલો હતો યાદ કરો? 6 સેન્ટીમીટર એટલે 6 ગુણ્યા 10⁻2નો વર્ગ ગુણ્યા √2. અહીંયા 10⁻2 નીકળી જશે, 3 દુ 6 એટલે 1/2નો વર્ગ થશે અને અહીંયા એ રીતે પાઈ નીકળી જશે, 2 દુ 4. એ રીતે આનો ટોટલ ગુણાકાર કરશું તો તમને જવાબ મળશે 1.626 ગુણ્યા 10⁻11. એટલે આપ જાણો છો કે -2 ઉપર જશે તો +2 એટલે 6માંથી 2 જતા રહેશે તો -4, -7 અને -4 એટલે -11 ટેસ્લા મળશે. અને આને રાઉન્ડ ફિગર કરીશું તો 1.63 ગુણ્યા 10⁻11 ટેસ્લા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળશે. તો આપણે કહેવું હોય તો શું કહી શકીએ કે આપણી પાસે જે કેપેસિટરની 2 પ્લેટો છે એના અક્ષથી 3 સેન્ટીમીટર અંતરે આવેલા P બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થશે? 1.63 ગુણ્યા 10⁻11 ટેસ્લા.
તો વિદ્યાર્થી મિત્રો, હું સમજું છું કે આપણને આ દાખલાઓમાં ખબર પડી ગઈ હશે. આ જે દાખલાઓ છે એ બીજા અન્ય પ્રકાશોમાં સોલ્યુશનમાં અને ચોપડીની અંદર ઉદાહરણ 8.1 એ બહુ શોર્ટમાં આપેલું છે, પદ્ધતિસરની ગણતરી કરેલ નથી, જેથી અહીંયાથી પદ્ધતિસરની ગણતરી કરતાં થોડુંક લાંબા દાખલા બને છે. પણ આગળના જે દાખલાઓ છે એ આટલા બધા લાંબા નથી. તો આપણે એક વખતે આ દાખલાઓનો સરસ રીતે અભ્યાસ કરીશું, રિવાઇન્ડ કરી અને દાખલાઓ નોટમાં લખી દઈશું, જેથી તમે એને તૈયારી સમયે વ્યવસ્થિત પદ્ધતિસરની તૈયારી કરી શકો. હવે આપણે આગળ વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ એટલે કે મહત્ત્વનો પોઈન્ટ વિશે આગળના વિડીયો લેક્ચરમાં ભણીશું. આભાર.